શું કરવા મળી કહું તમે નવું આ શું કરવા મળી નવું કશું કરતો નહીં. નવું શું કરવાનું? જો આમાં છે ને મારે એવું વિચારે ને કોને બારી નખાઈ દેવ અને આપા એક બાયણું નખાઈ દેવ. આ ગોટા બાવર કેમ મેં સરસ થયા તો કોઈ લઈ જાય નહીં કેમ? તમે વળી શું મગજ બગાડો ગોળા બા કોઈને તો તું જે વાત કરી આ તને ના ખબર પડે પણ કે આટલું આ સાફ કરી અને આ સાપરામ શેકવાનું નહીં રહ્યું તો આ ઉનાળુ ચોમાં વાવે તો આ ઉપર આમ ધાબુ ભરાઈ નથી એમાં સાફ કરાવું. અને આ વાળકો લઈને જોતા વાળકો લઈને તો લોટ લેવા તો હું હે લોટ લેવા તો હું લોટ આવતો હોય સાપરા નોમ હમ ખાવાનો નહીં. હું અમે લોટ નહીં વાત કરી મેં જોયું તા તો તું કઈ તું લોટ લાવવાનો હોઉં? આ પેલા નતા તે ભૂંગરામ લોબુ ઠોકતા મોટું મોટું ફાડતા કે તમારે જે જરૂર પડે આ લઈ જજો ક્યાં તમારે જે તકલીફ પડે મને કહેજો ક્યાં ત્યાં તકલીફ પડી જરૂર પડી જવું લેવા. પણ આ એક વાળકો નહીં બે લે લે. બે શું કરવા હા તને ઘઉંનો લોટ ભાવે અને મને બાજરીનો તે બે વાડકા લઈ લે. બે જુદું તો લાવવો પડશે. હું બે હાથમાં તો લાવવાનું બધું અલે બીજો લેતો હોય હું લઈ લઉં એક વાડકો. આ તો તમારે આવવું પડશે. હા તું મંગાત આવું અને પેલી ડોલકી હોટ લઈ લે એમ કર. અહીંયા ડોકી શું કરવી પડે અહીંયા અલ્યા સાસ હોય તો જરીક ભરિયાલે તો આપણે ખવાય. અલ્યા હોમાં થશે બધું ના લેવાય. એટલે કશું હોમાં ના થાય. ઘૂંઘરામ બધું કહ્યું હોય એમને એક નહીં કહ્યું જે જોઈએ કે કહ્યું હોય એમને અને નહીં તો બધું આવશે. તું જા લેતો હોય બે બીજો એક વાડકો લેતો હોય એક ડોલકી લેતો હોય. હેડ હું તંગાત આવું નાચે માલ હેડ હેડ અટક રાખજે થોડી ઉતાવળ રાખ. બહુ ડોલકી લઈ લે બહુ થઈ ગયા ને આ હોય મેલ દે ને. હા આ ખાઈને પછી આ બધું સાફ સફાઈ કરી નાખવી પડે. હું નહીં હેડવાનો બરોબર કેમ? હું ને મને બધું નહીં ફાવતું તા અલે આ તઈને પર ધાબા ભરી દેવા પણ એમ કહું. આ ધાબુ પર તમે સાફ કરજો હું નહીં સાફ કરવાનું. અરે ને તો પછી વાત કરી દે આ જો આધી જિંદગી જઈ તારા અત્યારે હું તમને અહીં તો પૈસા આવે તારે જ ને. પૈસા આવતા ગોળા બાવર મેં ઉજી બહાર નહીં જતા તમે ઉજ્યું તો અત્યારે ધાબા પર એમ ત્યારે ધાબુ કર્યું હતો પણ તાર જેન જેન હતા તો તું ઉપાડી ઉપાડી નાખી ના દેવું શું કરવા? તમારે પહેલા હમ કરવું જોઈએ. તને નતું દેખાતું મેં ગોળા બાવા રૂગત આપણે ઉપાડી નથી જેન જેન એમ આવડો મોટો તો તરત સાપડા મેં કર્યો તો ધાબા પર તમારે તમારી ઉંમરમાં સારો વ્યવસ્થિત કડીઓ લાવી અને આની ઉપર આપણે ધાબુ ભરી લેવું બીજું કશું કરવું નહીં. અને એ પેલું સાપરું હોય ને એ ધાબા ઉપર બનાવી દઈએ બીજું ધાબા પર સાપડો બનાવવાનો. ધાબા પર આવું સાપરું આવું અમે નહીં પડી રહેવાનું તો શું કરવાનું તો ઉપર બનાવી દેવાનું. અરે યાર તું લોઠું કરી જતા રહે ને. સરપંચ સાહેબ હા હવે હું કંટાળ્યો. કેમ? આ પેલો વિક્રમપુરમ પંચાયત નો બોર્ડ નહીં હોવા એ ભરી ગયો બરોબર. હા. એક ધારા મારા ફોન ઠોક ઠોક કરે પબ્લિક. અલે આ પાંચો લોકો ટેકવાના એ તો 15 દાડે ને 15 દાડે એ બોર ભરી જાય છે. હવે 15-20 દાડા પહેલા બોર ભરી ગયેલો ને એની પહેલા 3-4 વાટા ભરી ગયો. તે બધા હું ઘરના પૈસા મેં 3-4 વાટા નાખ્યા તો એ ભરી જાય શું કરવાનું? એ બોર હું તો જોયે જ નહીં. એ રહેવા દે બોરે. તેને રવા દો ને હોવ તો ફોન આવશે તો કોઈને ઉઠાવું નહીં. ના કોઈને ઉઠાય નહીં. એ તો ભાઈ કઈ નવી મોટર લાવી પડશે તો ઘરે પછી મોટર ભરી જાય કઈ. આ તો હું શું કહું હા આ પેલી સિમેન્ટની ગાડી આજે આવવાની એવું એમ? હોવા. એટલે આ શું આવ્યું? આવો પુત્રો આવો. છોડી નહીં મળતી યાર. લે આવો એટલે છોડી ના મળશે તું શું કરું? હકુ કરાવો એટલે હગુ માર કરાવવાનું હે? તો તમારે જ કરાવવાનું. તે હગુ કરાવવા માટે આપે તો તમે મને? એ કહ્યું નતું ગમે તે સમસ્યા હોય લઈને આવજો. ત્યાં એટલે સમસ્યા ગમે તે લઈને આવો. સમસ્યા એટલે તમારે બોર લાઈટ પાણીની બોર લાઈટ બાઈટ રાતે ના આવતું હોય બોર રોડ બોર ખરાબ હોય એવું કઈક સમસ્યા હોય તો તમે કહો. હગો કરાવવા મળો. ચોખવટ કરવી. એટલે એમાં પાછું ચોખવટ કરવાની. તો એ તો કેવું પડે કે તમે સોની સોની આ સમસ્યા બધા કોમમાં સરપંચ પૂછ્યા હતા હવે બધા કોમમાં કરાય. અલે બીજે તો કેવો કામ કરે સરપંચ શું કહું કામ ગંગુ કરે? વેતરે ના આવતું હોય ને તો ગોરીઓ આલી જાય ખબર હે? એટલે એ બીજા કોમના સરપંચ કરા આ આપડા તમે કેમ ના કરો તમને નોટ નહીં એટલે હું થોડો ડોબા ડોક્ટર હું તે ડોબા ડોક્ટર ને જ બનવું પડે. પણ મારે બનવાનું તારે બતાવવું બનવું પડે. એટલે ડોક્ટર ને બોલાવીને ઇન્જેક્શન મુકાઈ દેવાનું. અરે પણ એ ઇન્જેક્શન મિલાવીશું અને હગાનું કરો ને. એટલે આ ચેટલી ઉંમર ચેલી થી લે તારી? 18 વર્ષ. લે હજુ 18 વર્ષથી 22 વર્ષ તો પૂરા થવા દે. અરે 22 વર્ષ સુધી તો અત્યાર સુધી કલાણો કેટલો પાછો ખબર હે? હા આટલો થકો છે આટલો ટેકરો થઈ તે ગયો રોટલા તું બનાત કલાડા પાઈ નાખવા લે. હતા? લે સરપંચ સાહેબ હા હું શું કહું હા. આપણે ધીમે રહીને વાત કરો આપણે હજુ ફરી જીતવાનું હોય. તો આપણે ધીમે વાત કરીએ ને એ બધા હગો કરો આપણી પણ આપણે હગો કરવાના. આગળ તો આપણે નહીં કરવાનું પણ એની જે સમસ્યા ને હવે વાત કરી સોલ્વ કરી દો. હાર હું શું કહું તમને? અને આ કોણ ડાબો હાથ હે? એટલે એ અમારું પીએ. જો પી હે એમ. હું તમને શું કહું વાતો કર. ભાઈ એવું ના હોય સરપંચ બન્યા એટલે કે હગો ના કરાવે. અરે ભાઈ તમારે કણ વાત નહીં કરવા યાર ભાઈ આ ડાબા હાથ ના સમજાય તો અરે બોલે તું રે. હું શું કહું તમને? હા. મારું અત્યારે જાઓ એ તો હગું કરાવી દે કોઈ થોડી બોડી બારમાં છે ને તો હું જોઈ. અરે પછી ચાન કરાવશું એ કલાડો માટલો પાણી પીવાનું ઠંડુ ઠેકવાનું નહીં આ તાપ કેવો પડે બધું અરે ભાઈ ન ખાવ એક તો સોડી નહીં ખોરતા આવ પાણી ચડ્યું અમને. વાત તમારી સાચી પણ હું અમે બધે ગામમાં ફરાવું હા. તો કે થોડી બોડી સારી કે બારમાં છે ને તો જોતા એ ભાઈ આપણે વેચી આવીશું ને નહીં લઈ જઈશું. ચા સુધી પણ
આવા ના આવા તો વાયદો તો કેટલોય કરે અમે બતાવીશું હવે છેલ્લે તમારે કને આયો આ એક દિવસમાં થોડી તા તું છોડી હમણાં તું મળી તો જવાની અમે કોણ ફરા એક છોડી ધોનમાં નહીં કઈ કન છોડી હોય એવું યાદ નહીં થોડું એટલે હું ઘણું? છોડીઓ જોડા થોડો જાઉં એ તો જોવું પડે સરપંચ બહાર બન્યા. તું અત્યારે બહુ ના બાપા હેરાન કરે તું જા તો હું તને હસીને તો બારમાં તને બતાય અરે જલ્દી બતાવો એમ આટલો ને બાટલો ફોન ન કરે યાર હું હારું, દરરોજ કેટલો નવો લાવું સારું અને જો ના બતાવો હોય તો અહીં મેલી જાય હવે આને હું શું કરું અહીં નિહાર બેહાર જવાનું હતું નિહારે તો અહીં જશે ને અલે અહીં ના જવાય તું લઈ જા ને તારે તો હું હોતો અત્યારે લઈ જાઓ બીજી વાર લઈને આવો એટલે મેલીને જવા સારું સારું જા તું અત્યારે હેરાન ના કરે જા થઈ જા તારે જશે. મારે કોમ્બો થશે તો દોટ ફરી નો મળશે જો એટલે આ ભાઈ અમે વાતની વાત શું આવે હવે તારે તો આટ આવે જ ને સમસ્યા લઈને આવ્યા સમસ્યા ખાતર તો અમે આટ આલે તો સારું જાઓ ને તમારી સમસ્યા હું પૂરી કરે આવું જાઓ હા એમ પૂરી થવી હા, જોઈએ જાઓ. તા એવું સીધે સીધું કહ્યું હોય તો સારું એ તો કરજી હેડો હા હા એમ થઈ જવું જોઈએ હેડ બેટા હેડ લ્યો આ ધમકી દી આપણે સરપંચ સાહેબ તમે આને એવું શું કામ કીધું તો તમે છોડી વધવા દેશો હવે મેં એને કીધું કે છોડી નહીં હોતું તો કે હું તને પછી વાત નહીં આપું કે એટલે હતા ત્યાં કાઢી મૂકે છે 4-5 દાડા ગમે તો એમ કોક આવશે એ તો પણ તમે એકલા વધ્યા છો ને તો આખું ગોમ આવશે એમ કહું એ તો કીધું થોડું કામ કરવાનું એનું હા તો હું શું કહેતો હા પેલું સિમેન્ટ આજે એક ગાડી હવે આવે જો એ સિમેન્ટ નું શું કહે છે ખબર એ ગન્નારું બનાવે ને હા. એકાદ 15-20 થેલી સિમેન્ટ નાખજે હા અને બીજો બધો ગોળાઉને લાવી દે આપણા બનાવની હોવ હવે એકા શું બધો મૂકે ને તો ચોરી બોરી રાતે બહુ થાય ખબર ને હો એટલે તું એ ગોળાઉને સિમેન્ટ બધો લાવી દે હા હો હા હા એટલે આ પપ્પા તને શું થયું લેવાન પકડો એટલે વણવું પા શું થયું પા યાર મારા આઈજી બે દાડા હે એનમાં શું કના આઈજી હવે હું કોમે ના આવી ડાયરેક્ટ હું રાતે ઘેર આવ્યો था ખબર પડી ઘરનો કે તો ના આવી કે હા તેમાં શું કના આઈજી પણ એટલે એટલી મોટી હટ્ટી કટ્ટી તો તને મારે એવી ને કેમ ના આઈજી એટલે મારે વાત સાચી પણ રાતે હું ઘેર આવ્યો તો ફૂલવાની કઢી બનાવીને બેહી રહ્યો તો પછી 2-3 પડી મને લાગતું નહીં તને મારે એવી હતી હતું એટલે મને શું મારે મેર મારી એટલે તો નાહી જઈએ એટલે પણ ના હોય તો લે હું ભાડું આપું તું લઈ આય તમે લઈ આવો તો સારું બાપા હું કંટાળ્યો હોય નહીં એટલે પણ હું લેવા જાઉં તું લેવા જાઉં બહુ ફેર પડે કે તું જ લઈ આય ને ના ના હવે અઠવાડિયા વળી તમે લાવજો ને વણાય તો રાખો તાર તમારી જોડે એટલે પણ વાંધો લઈ જા હું લઈ આય લે ના, એને રાખો તમે રાખો પણ ભાઈ સરપંચ સાહેબ એવું બધું કે બાયડીઓ સરપંચ સાહેબ ના જાય તારે જવું પડે પણ સરપંચ સાહેબ નો વોટ લેવા હતા એવું કહેતા હતા કે અમે તમારા આગળ ને પાછળ ઉભા જ છે કઈ તકલીફ પડે તો. કશો વાંધો નહીં સારું લઈ આવીશું તમે જાવ લો અને લઈ જાવ ના તો તમે રાખો ભાઈ એમ લઈને આવજો એટલે પણ વાંધો લઈ જાય એમ કહું એને રાખો તમે તો હું જો દૂધ ને દૂધ પીવડાવો એટલે આ એક તો પા મૂકી ના ગયો યાર સરપંચ સાહેબ આ બધા છોકરા બોકરા આપણે બધું ના લેવાનું હોય એટલે તા હું શું કરું એમ પણ સરપંચ લે, તું આને પકડનો દૂધ બૂધ પીવડાય લે પણ તમે સરપંચ શું કા બન્યા છોકરો લે સરપંચ બન્યા તો શું કરીએ એવું પેલો હવે પેલો છોકરા હાકું નહીં થઈ જાય તો આપણે બીજું આવ્યું હવે શું કરીએ આપણે હવે હવે આ છોકરા કોમ જ એક કરવા બેઠા ને. હા ના આપણા છોકરાને આપણે શું કરીશું દૂધ ચોઈ લાવીશું સારું યાર નવું તું હવે દૂધ બૂધ પવડાય જા પણ હું ચોઈ લાવું દૂધ એટલે ના હોય તો દુકાન બુકાન લઈ આવી હવે દુકાન અત્યારે ચો લેવા દો આપણા છોકરાને આમ પેલું તું કઈ કહેતો હતો કે તલાવ વાર શું હતું એટલે હા જો સરપંચ સાહેબ હા એવું શું કહેતો હતો હા આપણે પેલું કયું આ જગ્યા ફોન આવ્યો હા તે થયું શું એમ કેમ તું આ પેલું ત્રણ વિભાગ પેલું તળાવ કયું હવે અહીં તો હેરમાં યારમાં ને હા હા ત્યાં આગળ બે બાવરિયા પડી ગયો હા એક ભાઈ ફોન કરતો કે બધા ડારમ બારા બધા કાપી જાય હા તેમાં બાવરિયા આપણે ચોફેટ તળાવે હળા ત્રણ વિગાડો હા બરોબર હા હા તે શું કરવું યાર બાવરિયાનું એટલે કુલ ચેલાના છે એ ઝાડ ત્રણ હળા 3 લાખનો હશે 3 લાખ જેટલો છે એમ હોવો તો હું શું કહું હા 50,000 રૂપિયા પંચાયતમાં જમા કરે છે ને 3 લાખ રૂપિયા ખાતામાં નખાઈ દે આ તમારે અડધા હાલવા પડે પણ અરે કશો વાંધો નહીં. લઈ લે તું અડધા આ તેનો સોલ્વ કરાવજો ને તો કરાવી દે શું હતું હા અજા વાણે કંઈક દૂધ દૂધ પીવડાઈ જા હોય તે હા તો હું દૂધ દુકાને જઈને આવું સારું સરપંચ સાહેબે બહુ મોટું કર્યું છે. મેં કેમ કરું હા એમ ઘેર જતા આવું તો એને મૂકે એવું કરે જાય એમ ઘેર જઈને જા હો ત્યાં એવું કહી હવે સરપંચ વચ્ચે ઘેર આવે તું ગાડી તૈયાર રાખજે સરપંચ ગાડી લઈને આવે એમ હો એવું કે જા આપણે બધા જઈએ હા તો એવું કર એવું કર મૂકે જા મૂકે આખા ટોલ તમે રાખવા પડ્યા તો નહીં કે રડા એવું કહું સારું અને એટલે આવજે થોડું કામ હોપા આવું કરા હા A few moments later. સરપંચ આપણા ગામમાં માણસ છે તમે જોવો ને બહુ ખતરનાક છે બોલો કેમ શું થયું પેલા છોકરા મિલવાના જ હોવા હોવા તો એવો હા એન માં
બે ઘેર હતો એવું એમ તે હવે છોકરા મૂકી છે તો નહીં એ હું પૂછ્યું યાર માતા કે અમારે ગલકો વેણવા જવું તું ખેતરમાં હા. એટલે કે યાર મેં કીધું કે સરપંચ હતા મિલ જાઓ થોડીક વાર રમશે કે અલ્યા પણ તું કહું ને કે ગલકો રમવા તું ઓટ આપે છે છોકરા રમણે ઓટ આપે હે તો હું એમ કહું આપણા ગામમાં કેવો માણસો યાર અલ્યા આ બધા લોકોને હવે ને અહીં કા આ શેડાઈ બાંધવા નહીં આવવા દેવાના લેવા ચિયો પાવ ટપક્યો હલો અલે બોલો અલે પાચિયો બોલો હવે સરપંચ પેલા શેડે વકારો થાય એવું લાગે અજા જોયે ને એ ક્યાં ધાવણ ચડી જોયે જા સરપંચ નહીં જીવા દે મોણ આ લોકો હે ને એક સમસ્યા દૂર થતી ને બીજું આવી ગયું મારે તો રાજીનામું મૂકી દેવું પછી સરપંચ ઓ સરપંચ એટલે કાકા પણ આ સરપંચ ઝડપ મેળવાની શું જરૂર છે? આ તો આખા ગામમાં દબાણ કરવાનું તો કારણ એવા પોતે દબાણ કરે એ ખબર નહીં પડતી એમને તો લંકલ ઉકળે જતી હતી આપણને કહેવાનું હોય તો ઘણું કે કારણ તો આવા ટાટા ઉપર હરપી જાય કાઢી કાઢી અને અહીં ઝડપ રોડ પર મેળ્યો એટલી બુદ્ધિ ના હોય આમ સરપંચ બન્યા આવા દે. ખબર પડે નહીં એટલે મોટાભાઈ શું હોય તમારે વકારે કરો પેલા સરપંચ મને ના હાડ્યો કોને ના હાડ્યો કોણ વકારા કરે છે હે પેલા સરપંચ કે પેલા છેડે કોક વકારા કરે તો મને જોવા મોકલ્યું હવે જોવાનું કશું નહીં આ જડો લે પણ અહીં ઝેડો ના લેવાય મોટા ભાઈ કેમ ના લેવાય અલ્યા સરપંચ ને તો આવું ના લેવાય કેમ પણ મોટા ભાઈ અંગાડી પેલા બરાડો કૂતરો ગાયું આવી જાય ને અંદર એટલે ઝેડો મૂક્યો સરપંચ તું સરપંચ એટલે મોટા ભાઈ સરપંચ નહીં જડો લઈ લે ને પણ સરપંચ નો ગેટ પેલો એમ અરે અમારે અહીં થઈને આવવું પણ કેમ લેવાનું સમજે ને કે ના અરે અમારી મરજી અમારે જોડે ના હોય તો આ ગેટ નહીં દરવાજો આ દરવાજો ખુલી નાખના અરે મારા ભાઈ એવું નથી સરપંચ નો ગેટ પેલો આપણે હે ને આગળ વાળો એ ખુલ્લો જ છે સરપંચ ઘેર જ છે તમે આવી જાવ એમ કહું પણ અમારે ક્યારે નહીં આવું ત્યાં તને આવું અમારે અહીં ક્યાં જંગલ ના વાઘ છૂટી પડે તો હું હુરા પડે એમ કહો અરે પણ મોટા ભાઈ બધું જો તારના બહાર બધું બધેલું હોતા છોડું કઈ અને સરપંચ એવડે નીકળી જશે સરપંચ ને કઈક બહાર જવાનું કઈ નીકળી જશે આમ સીધું બોલે નીકળી જશે નીકળી જવાનું એમ સરપંચ તું સરપંચ મોટા ભાઈ નીકળી જશે નીકળી જશે એ શું કરાવું આમ બોલે દેશી બોલ કદાચ એમ અમે જવાનું એમના ગોતર મેમ ગૌચર માં જવાનું હોય જ્યાં જવું હોય તમારે એમ નહીં તમારે મળવું હોય તો અત્યારે હેડો એમ કહું એટલે મળવું એટલે મળવું નહીં અમે તો અમારા કોમથી આયા અમારે કશું મળવું નહીં કોમથી આયા અમે મળી શું કરીએ એના? સરપંચ ને મળવું હોય તો અમને ના આવે ઘેર મળવા હા? તો અમારે અમે સરપંચ તો મળીએ. અરે મોટા ભાઈ એવું નહીં અને અમારે નહીં જરૂર એટલી બધી સરપંચની. અમારે સરપંચ ની જરૂર નહીં સરપંચ ને મળવું હોય તો મને તો તમે મારી હોબરો એટલે પણ તારી ચમનું હોબરે તું સરપંચ હો તો પણ ઘરે હેડો સરપંચ ને મળવું હોય તો અરે ખોખો નાખે. અહીં ના ખુલા જો આ તાર નહીં મારેલા અરે હે ચમનું ખુલો એ રાખ્યો શું કરે આ બધું કરવત રાખ્યો હોય એને ના ખબર હોય કોનું? સરપંચ નીકળી જશે હજુ કહું તમારે આ નીકળી જશે હા મેં સરપંચ ના પહોંચી ગયા આવી ગયા